અમરેલીમાં કુલ્ફી ખાતા 26 લોકો ફૂડ પોઈઝનિંગની અસર તાત્કાલિક ધોરણે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર અર્થે। અમરેલી તાલુકાના લુણીધાર ગામમાં આજે એક ચોંકાવનારી ઘટનામાં કુલ્ફી ખાધા બાદ 26 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હતું। લોકોને ઉલટી થવા લાગતા તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ અમરેલી તાલુકાના લુણીધાર ગામના એક ખેડૂત ડુંગળીના કામ માટે મજૂરો રાખ્યા હતા। ગરમીના કારણે ખેડૂતે મજૂરો તેમજ ઘરના સભ્યો માટે બપોરના ભોજન સાથે ગુલ્ફી પણ મંગાવી હતી। સીતારામ ડેરી નામની દુકાનમાંથી ગુલ્ફી લાવવામાં આવી હતી। ગુલ્ફી ખાધા બાદ થોડા સમયમાં 26 લોકોને અચાનક ઉલટી થઈ હતી અને પેટમાં દુખાવો શરૂ થયો હતો, જેના પગલે તમામને 108ની મદદથી તમામ લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અસરગ્રસ્તોમાં 15થી વધુ મહિલાઓનો સમાવેશ થયો છે। ગુલ્ફીની અસર થયાના બીજા દિવસે બપોરે ફૂડ પોઈઝનિંગ વિભાગે સેમ્પલ લીધા હતા। અમરેલી ફૂડ વિભાગની કામગીરી આમ તો સાવ શૂન્ય છે। તહેવારો નિમિત્તે પણ શહેરમાં કોઈ ચેકિંગો થતા નથી। બેફિકર રહી અમરેલી જિલ્લામાં ખાણીપીણીના ખુલ્લામાં વેપાર થઈ રહ્યા છે। ફરસાણોની દુકાનોમાં મીઠાઈઓ ખુલ્લી પડી હોય, જેમાં રોડ ઉપર ઉડતી માટી આ મીઠાઈ અને ફરસાણમાં પડતી હોય છે। હાલ થોડા દિવસો પહેલા રાધિકા હોસ્પિટલની કેન્ટીનમાં એક્સપાયરી વગરની કોલ્ડ્રિંક્સની બોટલો વેચાતી જોવા મળી હતી, જેની પણ જાણ મીડિયા દ્વારા ફૂડ વિભાગને કરવામાં આવી હતી। જોકે દયાળુ અધિકારીઓ માનવતા દાખવી રહ્યા છે। 15 દિવસ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। તેઓએ જણાવ્યું હતું કે માર્ચ એન્ડિંગ ચાલે છે, 2 થી 3 દિવસ પછી તપાસ કરીશું। ઉલ્લેખનીય છે કે ત્યાં સુધીમાં સેંકડો બોટલ સોડાઓનું વેચાણ થઈ ચૂક્યું હોય, પરંતુ અધિકારીઓના નાક નીચે ચાલતા મંજૂરી વગરના ખાણીપીણીના ધંધાઓના હિસાબે લોકોને ખાદ્ય ખોરાક ખાઈ રહ્યા છે। અહીં પણ એવું જ છે। રામેશ્વર નામની દુકાનમાં વગર મંજૂરીએ ખુલ્લેઆમ ગુલ્ફી બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું છે, છતાં પણ તંત્રને ખબર ન પડી। જે ગુલ્ફી ખાવાથી 26 લોકો હોસ્પિટલમાં દાખલ થયા। દર્દીઓના પેટના દુખાવાથી પીડાઈ રહ્યા છે, જેની જાણ થતાં તંત્રને પગલાં લેવા જોઈએ, પરંતુ અમરેલી ફૂડ વિભાગની ઢીલી કામગીરીના હિસાબે બીજા દિવસે સેમ્પલ લેવામાં આવ્યા છે। સેમ્પલના રિપોર્ટ ક્યારે આવશે કહી ન શકાય તેવું ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું। જો કે નવાઈની વાત તો એ છે કે 26ની જિંદગી જોખમાય છે। પોલીસે પણ માત્ર જાણવા જોગ ફરિયાદ લીધી છે, ત્યારે ગુલ્ફી બનાવનાર અને વેચનારો પર કાયદેસરની કાર્યવાહી કડક કરવામાં આવે તેવું દર્દીઓએ જણાવ્યું હતું। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી।